श्री वल्लभाधीश की जय। 84-252 वैष्णवन की जय। श्री आचार्य जी महाप्रभु जी ना सेवक रुक्मिणी जी શેઠ પુરુષોત્તમ દાસના બેટી શેઠ પુરુષોત્તમ દાસ ઇન્દુલેખાજી છે અને તેમના બેટી મોદિનીજી તેમના વાર્તાજી ભાવ સિંધુમાંથી દર્શન કરીએ અને આ વાર્તાજીમાં આપણને ભક્તિવર્ધિની ગ્રંથના દર્શન થઈ રહ્યા છે। શેઠ પુરુષોત્તમ દાસના બેટી રૂક્મિણીજી સેવ્ય સ્વરૂપ શ્રી મદન મોહનજી, શ્રી મહાપ્રભુજીનું જ સ્વરૂપ મદન મોહનજી સ્વરૂપે આપને ત્યાં બિરાજતું અને એટલું બધું શેઠજીનું નામ હતું। શિવજી પણ ઉત્સવ વગેરેમાં દર્શન કરવા આવતા। બેટા છે ગોપાલદાસ કે જેમણે ફાગની બે ધમાર લલ્લાની ગાયને લીલામાં પ્રાપ્તિ થઈ છે। હવે રૂક્મિણીજીના જીવનમાં આપણે ભક્તિવર્ધિની ગ્રંથના અલગ અલગ પહેલુઓ જોઈએ। સૌથી પહેલાં જ્યારે પાઉથી ચાલવા લાગ્યા, 5 વર્ષના થયા તો ત્યારે શ્રી ઠાકોરજીના ફૂલના હાર પરવતા। 7 વર્ષના થયા ત્યારે મોતીના હાર જડાવમાં પરોવવા લાગ્યા અને આમાં છે સ્નેહાદ રાગ વિનાશ સ્યાદ, સ્વત પ્રભુમાં પ્રવૃત્તિ કરાવવાવાળો સ્નેહનો અંકુર હૃદયમાં સ્ફુર્યો છે, પ્રેમની અવસ્થા। હવે આવે છે આસક્તિની અવસ્થા। શ્રી મદન મોહનજીના સ્વરૂપમાં રસ કટાક્ષથી દર્શન કરતા શ્રી મદન મોહનજી સાક્ષાત રસરૂપથી દર્શન દેતા। કેવલ ભાવ શ્રી મદન મોહનજીમાં સિદ્ધ થયો। સ્વરૂપ બહુ જ સુંદર કે જે વિના આભરણ સે દર્શન દેતા। અને આ છે આસક્તિનું સ્વરૂપ। પ્રભુ મેં હી મન કો લગાવે વારી આસક્તિ હૈ, કેવલ ભાવ। હવે આવે છે વ્યસન અવસ્થા। દર્શન સમયે ઠાડા રહેતા, નેત્ર એક ટક શ્રી ઠાકોરજી સામે જાય, ટેરા આવે, સ્વરૂપ વિયોગ સયો ન જાય, નેત્રથી આંસુની ધાર ચાલે। એક ક્ષણ પણ પ્રભુનો વિયોગ સહન ન થાય, તે છે વ્યસન અવસ્થા। જેમણે મદન મોહનજીને એવા વશ કર્યા છે, જેવી રીતે વ્રજભક્ત પાસે શ્રી ઠાકોરજી તેમના ઋણી થઈ ગયા, તેવી રીતે ન્યારા ભાંતિથી લાડ લડાવતા। અને શેઠજીની બેન છે તેમણે રૂક્મિણીજીનો બ્યાહ નક્કી કર્યો અને સસુરાલથી કછું વસ્ત્ર ગહેના આવ્યું। તે દિવસે નું મુહૂર્ત હતું। શેઠજીએ પ્રસાદી વસ્ત્ર, પ્રસાદી ફૂલની માલા અને પ્રસાદી તિલક તેમને કર્યું છે। પ્રસાદી સંબંધથી તેમના ચિત્તમાં આનંદ થયો અને નિત્ય શ્રી ઠાકોરજીના ઉત્થાપનની સેવા પોતાના હાથથી કરતા। શેઠજીએ વિચાર્યું કે વિવાહમાં શ્રી ઠાકોરજી કેવી રીતે કાર્ય સિદ્ધ કરશે? ધન તો શ્રી ઠાકોરજીનું છે। અને બહેનને કહ્યું કે અમારે વધારે દ્રવ્ય ખર્ચવું નથી, અમારું દ્રવ્ય તો શ્રી મદન મોહનજીનું છે। અને સમધીએ કહ્યું કે અમારે તો તમારી બેટી જોઈએ છે, બીજું અમારે કંઈ નથી જોતું। જ્યારે બ્યાહ કરવા તેનો દુલ્હો આવ્યો અને શ્રી આચાર્યજીને તે સમયે પધરાવ્યા, બિનતી કરી, રાજ આપવા છોરા કો નામ સુનાવો તો રૂક્મિણી હાથ પકડે, અને શ્રી વલ્લભે તેને નામ સુનાવ્યું। અને જ્યારે ફેરા થઈ રહ્યા હતા તે સમયે મદન મોહનજીનું ચિત્ર ઉતરાવીને પોતાના સાથે રૂક્મિણીજીએ રાખ્યું છે। લૌકિક ઓર દ્રષ્ટિ કરી નથી અને મદન મોહનજીને દુલ્હા કરીને માન્યા છે। અને બ્યાહના 1 મહિના પછી તે છોરા શ્રી મદન મોહનજીના ચરણારવિંદમાં પ્રાપ્ત થયો। સૌને બહુ દુઃખ થયું અને રૂક્મિણીજી પણ સેવાથી બહાર થયા છે, ફૂલ વગેરે પરોવવાની સેવા કરે છે। અને આમ કરતાં 1 વર્ષ વીતી ગયું અને હવે શેઠજીનો મનોરથ હતો કે શ્રી ઠાકોરજી જો કૃપા વિચારે તો રૂક્મિણીજીને સેવામાં
નવાઓ. હવે આવે છે ઇતિ એવ ભગવતશાસ્ત્ર ગૂઢ તત્વમ નિરૂપિતમ. શું છે ભગવતશાસ્ત્રનું ગૂઢ તત્વ કે જેમાં સેવ્ય સ્વરૂપ એટલા બધા વર્ષ થઈ જાય છે પોતાના સેવકને. અને આ શેઠજીની આવી ઈચ્છા જાણી મદન મોહનજીએ રાજભોગના સમયે રૂકમિણીજી દર્શને આવ્યા. કરુણા કટાક્ષ રસભરી દ્રષ્ટિથી મદન મોહનજી એ તેની સામે જોયું. તેનું ચિત્ત આકર્ષણ થઈ ગયું. વિવલ થઈ ગીરી પડ્યા, શરીરની સુધી ન રહી. શેઠજી આ વાત જાણી બહાર લાવ્યા અને તેને શું થઈ ગયું હશે બધાને બોલાવ્યા. પણ શેઠજી તો જાણી ગયા કે બેટીને શું થયું છે. અને પછી તેના કાનમાં કહ્યું કે બેટી ગભરાઈ મતી તો કો ઉત્થાપન સમસ્ય મદન મોહનજી કે ચરણ પરસ હોએંગે. અને આવી ઔષધિ તેના શ્રવણમાં પહોંચી, શરીરમાં ચેન થયું અને ઉત્થાપનના સમયે પ્રસાદી વસ્ત્ર પહેરીને આભરણ ધરીને તેઓ આવ્યા છે. તે સમયની શોભા માનો કોઈ વ્રજભક્ત પધાર્યા હોય તેવી તેમની લાગી રહી હતી. શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનું સ્મરણ કર્યું, આજ્ઞા માંગી અને ત્યાં શ્રી મદન મોહનજીએ ચરણારવિંદ લાંબા કર્યા. રૂકમિણીજીએ ઉર પર ચરણારવિંદ ધર્યા અને આ લીલાના દર્શન શેઠજીને થયા છે. બંને ચરણારવિંદ પોતાના હૃદયે લગાવ્યા અને અલૌકિક સામર્થ્ય તેમનું થઈ ગયું. અને ત્રિવિધ તાપ જ્યારે દૂર થયા, શેઠજી દર્શન કરી રહ્યા છે, આપના નેત્રથી પણ ચોધાર આંસુ વહી રહ્યા, ગદગદ કંઠ રોમાંચ થયા. પછી રૂકમિણીજીએ ઉત્થાપન ભોગ પોતાના હાથે રોગાવ્યા. હવે આવે છે ય એતત સમધિયત તસ્યાપી સ્યાત દ્રઢારતી. ત્યારબાદ આજ્ઞા થઈ શ્રી મદન મોહનજીની રસોઈ રૂકમિણી કરશે. તે દિવસથી રસોઈ કરે, પીરસે અને ભોગ ધરે. તેના હાથની સામગ્રી પ્રભુ એવી આરોગ્ય સાક્ષાત અધરામૃતનો સ્વાદ થાય. અને રાત્રે ખાટ બિછાવીને સૂએ પણ નહીં. મદન મોહનલાલજીથી સહન ન થાય, તું મારી બહુ સેવા કરે છે, તું નેક તો સૂઈ જા. અને આજ્ઞા માનીને ઘંટા 1.5 ઘંટા ચટાઈ પર આપ સૂતા. એટલા બધા લાડ લડાવ્યા કે આજ સમયે તો આવું કોઈ ન કરી શકે. કારતક માગસર અલગ અલગ સ્નાનના નિમિત્તથી શ્રી ઠાકોરજીને નિત્ય કરતા અધિક ભોગ ધરે અને વૈષ્ણવને લીવાવે. આવું જ આપનું જ્યાં સુધી આપ રહ્યા ભૂતલ પર તે રીતે સેવા કરી. એકવાર શ્રી ગુસાઈજી પધાર્યા છે અને ગંગા સ્નાન માટે રૂકમિણી ગયા અને શ્રી ગુસાઈજીએ કહ્યું, રૂકમિણી તું कितने दिन में गंगा स्नान को आई? અને કે છે राज 24 बरस में आई हों, सो राज को पधारी के जानी के. અને આપનું હૃદય ભરી આવ્યું કે ઠાકોરજી કઈ રીતે આનાથી ઉરીણ થશે. અને જ્યારે શ્રી ગુસાઈજી બિના બુલાએ રૂકમિણીજીના ઘરે પધારતા, બહુ ભાવ ભક્તિથી તેઓ સેવા કરતા. શ્રી ગુસાઈજી આજ્ઞા કરતા, जो कहा करे जो गए बिना चले नहीं, नहीं तो मन ऐसो करे जो रात्रि दिन रुक्मिणी के पास रहे. અને વૈષ્ણવને પણ નિત્ય મહાપ્રસાદ લેવડાવતા. દેહ અશક્ત થઈ અને મદન મોહનલાલજીના ચરણારવિંદમાં પ્રાપ્ત થયા. ત્યાર પછી કોઈ શ્રી ગુસાઈજીને કહ્યું રૂકમિણીજીને ગંગા પાઈ. તો આપે કહ્યું આજ્ઞા કરી કે ગંગાને રૂકમિણી પાઈ. આવા ભગવદીયના સંગથી તો ગંગાજી પણ પરમ પુનીત થઈ જાય છે. અને ગામમાં બડો વિરહ થયો, તેઓ પહોંચી ગયા. શેઠ પુરુષોત્તમદાસ પણ ન રહ્યા. તો ત્યાર પછી શેઠજીના ઘરમાં કોઈ તાદ્રશીને એવા દર્શન થયા છે કે ઘરમાં સાક્ષાત શ્રી મહાપ્રભુજી બિરાજે છે, રૂકમિણી આદિ સેવા કરી રહ્યા છે. અને જ્યારે વૈષ્ણવ ત્યાં બેસતા તો સોંદાની અત્યંત સુગંધ આવતી. તો આજ સુધી શેઠજીના ઘરમાં શ્રી આચાર્યજી બિરાજી રહ્યા છે. અને આવું આપનું અલૌકિક મહાત્મ્ય છે. તો ભક્તિવર્ધિની ગ્રંથના ન્યારા ન્યારા પાસા આપે આપના જીવનમાં પ્રેમ, આસક્તિ, વ્યસનની અવસ્થા
અને ગૂઢ તત્વ શું છે તે જોયું, અને આવા જો ભગવદીયના ગુણગાન કરીએ તો તેને પણ દ્રઢ રતિ શ્રી વલ્લભ કૃપા કરીને દાન કરે જ છે. રૂક્મિણીજી કી જય, શ્રી વલ્લભાધીશ કી જય.